ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર એનો ભાગ 6. વિદ્યાર્થી મિત્રો, ભાગ 5 થી આપણે ચેપ્ટરનો ત્રીજો ટોપિક એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે એના વિશે શીખવાનું શરૂ કર્યું છે. અને ભાગ 5માં આપણે પીએચ માપક્રમ વિશે ડિટેલમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો એ જ ટોપિક નંબર 3 કે એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે એને ભાગ 6માં આપણે કન્ટિન્યુ કરી રહેલા છે, આગળ વધારી રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 6માં આપણે શીખવા જઈ રહ્યા છે કે પીએચ માપક્રમનું આપણા રોજબરોજના એટલે કે દૈનિક જીવનમાં શું અને કેટલું મહત્વ છે. હવે પછીનો અગત્યનો પ્રશ્ન છે કે દૈનિક જીવનમાં પીએચનું શું મહત્વ છે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા રોજબરોજના જીવનમાં પીએચનું પહેલું મહત્વ છે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ. એટલે કે આપણું જે અસ્તિત્વ છે આ પૃથ્વીના ઉપર ટકી રહેલું, તો એ પીએચના ઉપર છે. કોઈ પણ સજીવનું, પછી તે વનસ્પતિ હોય કે પ્રાણી હોય. તો કઈ રીતે પીએચ મહત્વનો ભાગ ભજવે છે તો તે શીખીશું. સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ 7 થી 7.8 પીએચની મર્યાદામાં થાય છે. જો આ પીએચમાં ફેરફાર થાય તો જૈવિક ક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછી શકાય કે માનવ શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓની પીએચ મર્યાદા શું છે અથવા કઈ રેન્જમાં એ ક્રિયાઓ થાય છે. તો જવાબ એનો આવે 7 થી 7.8ની પીએચની રેન્જમાં. સામાન્ય પાણીની પીએચ લગભગ 7 હોય છે. સામાન્ય પાણી એટલે ડિસ્ટિલ વોટર, શુદ્ધ પાણી કે જે તટસ્થ હોય છે, 7 પીએચ એટલે. જ્યારે વરસાદી પાણીની પીએચ લગભગ 5.6ની આસપાસ હોય છે. કારણ કે વરસાદના પાણીમાં એસિડ જેવી અશુદ્ધિઓ રહેલી હોય છે, એટલે વરસાદનું પાણી થોડુંક એસિડિક હોય છે. પીએચ 7 કરતાં ઓછી થાય એટલે એસિડિક કહેવાય. જો વરસાદની પીએચ 5.6 કરતાં ઓછી હોય તો તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે કે એસિડ વર્ષા એટલે શું અથવા એસિડ વર્ષા કોને કહે છે. તો એનો જવાબ છે કે જો વરસાદની પીએચ 5.6 કરતાં ઓછી હોય તો એવા વરસાદને એસિડ વર્ષા કહે છે.
તો એસિડ વરસાદ થાય તો શું નુકસાન થઈ શકે છે સજીવોને? તો એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની પીએચ પણ ઘટે છે. પરિણામે આ જળાશયોની માછલીઓ, સૂક્ષ્મ જીવો અને જલજ વનસ્પતિઓ જેવી જલીય જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે રોજબરોજના જીવનમાં બીજા નંબરનું પીએચનું જે મહત્વ છે એ જમીનમાં પીએચનું મહત્વ. તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત હોય છે. એટલે અમુક ચોક્કસ પ્રકારની જમીનની પીએચ જોઈએ તો એનાથી વનસ્પતિનો સારો વૃદ્ધિ અને વિકાસ થઈ શકે છે. જે જમીનની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછી શકાય કે છોડના સારા વૃદ્ધિ અને વિકાસ માટે જમીનની પીએચ કેટલી હોવી જરૂરી છે? તો જવાબ છે 6.5 થી 7.3ની વચ્ચે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર છે CaO, ઉમેરે છે. અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જીપ્સમ અથવા તો એને ચીરોડી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું અણુસૂત્ર છે CaSO4 × 2H2O એટલે કે કેલ્શિયમ સલ્ફેટને ઉમેરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો જમીન એસિડિક હોય અને આપણે એને તટસ્થ કરવી હોય તો એમાં લાઇમ અથવા તો કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવું પડે, કડી ચૂનો ઉમેરવો પડે. અને જો ખેતીની જમીન બેઝિક હોય તો આપણે એને તટસ્થ કરવા માટે એમાં જીપ્સમ અથવા તો કેલ્શિયમ સલ્ફેટ અથવા તો ચીરોડી CaSO4 × 2H2O ઉમેરવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે કે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂત તેના ખેતરમાં ખાલી જગ્યા ઉમેરશે તો જવાબ આવશે લાઇમ અથવા કેલ્શિયમ ઓક્સાઇડ, કડી ચૂનો. અને જમીન બેઝિક થઈ ગઈ હોય તો એને તટસ્થ કરવા માટે ખેડૂત જમીનમાં શું ઉમેરશે અથવા શું ઉમેરવું જોઈએ? તો જવાબ આવશે જીપ્સમ અથવા ચીરોડી, જેનું અણુસૂત્ર છે CaSO4 × 2H2O, વૈજ્ઞાનિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ. ત્રીજું પીએચનું મહત્વ રોજબરોજના જીવનમાં એ આપણા પાચન તંત્ર માટે છે કે પાચન તંત્રમાં પીએચનું શું મહત્વ છે? આવો પણ આપણને એક ટૂંકો પ્રશ્ન પૂછી શકાય. તો આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠર એટલે કે પેટ. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. આપણે ચેપ્ટર નંબર 5માં પાચન ક્રિયામાં શીખી ગયા છીએ કે જઠરની દિવાલમાંથી HCl એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ અપચા દરમિયાન એટલે કે જ્યારે કોઈ વ્યક્તિના જઠરમાં ખોરાકનું પાચન થતું નથી, જેને અપચો કહેવામાં આવે છે,
તો આવા વખતે જઠર વધુ માત્રામાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે અને એટલા માટે જઠરમાં એટલે કે પેટમાં દર્દ એટલે કે દુખાવો અને બળતરા એટલે કે આગ બળે છે, જેને એસિડિટી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક પાછો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે કે એસિડિટી એટલે શું? તો એનો જવાબ છે કે અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને એસિડિટી કહે છે. એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ થાય છે, જેને એન્ટાસિડ, ગુજરાતીમાં પ્રતિ એસિડ પદાર્થ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ શીખી ગયા ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ, તટસ્થીકરણની પ્રક્રિયા, કે એસિડ અને બેઝ યોગ્ય માત્રામાં ભેગા થાય તો તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે. એટલે કે બેઝ હોય તો તે એસિડની અસર નાબૂદ કરે અને એસિડ હોય તો તે બેઝની અસર નાબૂદ કરે છે. તો આપણા પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય અપચા વખતે, તો એ એસિડને ન્યુટ્રલાઇઝ એટલે કે તટસ્થ કરવા માટે આપણે અંદર બેઝ ઉમેરવો પડે દવા તરીકે ખાઈને. તો એ જે ઉપચાર કરીએ છીએ, એ જે પદાર્થ દ્વારા ઉપચાર કરવામાં આવે એ પદાર્થને એન્ટાસિડ કહે છે, એટલે કે પ્રતિ એસિડ પદાર્થ. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે, એટલે કે એસિડની એસિડિકતાને તે નાબૂદ કરે છે. એન્ટાસિડ તરીકે બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ, જેનું અણુસૂત્ર છે NaHCO3, અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2 ઉપયોગમાં લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એસિડિટીની દવા તરીકે આ બે પદાર્થોનો ઉપયોગ થાય છે. આપણે આપણા ઘરમાં ખાવાનો સોડા હોય અને જો આપણા ઘરમાં કોઈકને એસિડિટી થઈ હોય તો પાણી સાથે એ ખાવાનો સોડા જો આપી દેવામાં આવે તો એની એસિડિટીની સમસ્યા દૂર થઈ શકે છે. અથવા તો આપણે ડૉક્ટર પાસેથી દવા લાવીએ છીએ તો એ દવામાં મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2 હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે એન્ટાસિડ તરીકે કયા પદાર્થો ઉપયોગી છે? તો એન્ટાસિડ તરીકે ખાવાનો સોડા NaHCO3 અથવા સોડિયમ બાયકાર્બોનેટ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2 ઉપયોગી છે. ચોથું, પીએચનું મહત્વ, દાંતનું સડવું અથવા તો દાંતોનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ 32 સરવા માંડી છે. સરી ગયેલા દાંત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આવું થતું અટકાવવા પીએચ શું મદદરૂપ થાય છે અને કેવી રીતે પીએચ દાંતના સડામાં ભાગ ભજવે છે, તો આપણે એનો અભ્યાસ કરીશું. તો જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો એટલે કે ક્ષયન શરૂ થાય છે. આપણા દાંત સડવા માંડે છે, કાળા પડવા માંડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે કે દાંતનો સડો ક્યારે શરૂ થાય છે? તેનો જવાબ છે કે મોંના અંદરની પીએચ 5.5 કરતાં જ્યારે ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. દાંતનું ઉપરનું જે સફેદ આવરણ છે, સફેદ પડ છે, એ કેલ્શિયમ ફોસ્ફેટ, જેનું અણુસૂત્ર છે Ca3PO4 2,
જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે. આ જે દાંતની ઉપર સફેદ પડ હોય છે એ શેનું બનેલું હોય છે મિત્રો? કેલ્શિયમ ફોસ્ફેટ. અને એ કઠણ પદાર્થ છે જેને એનેમલ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તે પાણીમાં ઓગળતું નથી, પરંતુ મોંની અંદરની પીએચ જો 5.5 કરતાં ઘટી જાય તો આ પડ ખવાઈ જાય છે, એટલે કે એ પડ દૂર થવા માંડે છે, જેને દાંતનો સડો અથવા દાંતનું ક્ષયન થયું છે એમ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ એક અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે કે દાંતનું ઉપરનું પડ, જેને એનેમલ કહે છે, તે કયા પદાર્થનું બનેલું છે? તો જવાબ છે કેલ્શિયમ ફોસ્ફેટ, જેનું અણુસૂત્ર છે Ca3PO4 2. મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે મોંમાં જે પીએચની વેલ્યુ 5.5 કરતાં ઘટી કેમ જાય છે અથવા કેવી રીતે ઘટી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ અને ખોરાક ખાધા પછી ખોરાકના બારીક કણો જે દાંતના પોલાણમાં કે બે દાંતની ગેપમાં જે ચોંટીને રહી જાય છે, તો બેક્ટેરિયા આ ખોરાકના કણોનું વિઘટન કરે છે અને એસિડ ઉત્પન્ન કરે છે, અને આના લીધે જ મોંના અંદરની પીએચ 5.5 કરતાં ઘટી જાય છે અને દાંતનો સડો શરૂ થાય છે. તો એટલા માટે જ આપણે મોંની પીએચ 5.5 કરતાં ઘટી ન જાય, એટલે કે આપણો દાંતનો સડો આપણને લાગુ ન પડે, દાંત આપણા હેલ્ધી રહે, તંદુરસ્ત રહે, એટલા માટે ખોરાક ખાધા પછી દાંતને બરાબર સાફ કરવા જોઈએ. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી જે ટૂથપેસ્ટ છે એમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે, અને આપણે જાણીએ છીએ કે એસિડના અંદર બેઝ યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવે તો એસિડનું તટસ્થીકરણ થઈ જાય છે, તો જે વધારાના એસિડને તટસ્થ કરે છે ટૂથપેસ્ટ, અને પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે. પાંચમા નંબરનું પીએચનું મહત્વ મધમાખીના ડંખની અસરના ઉપચારમાં છે. તો મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે, જેને લીધે દર્દ અને સોજો આવે છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, જેને સોડિયમ બાયકાર્બોનેટ કહે છે, NaHCO3 જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે તો એસિડિક ઝેરનું તટસ્થીકરણ થઈ જાય છે અને આપણને દર્દમાં અને સોજામાં રાહત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તે જ ખાવાના સોડાની વાત છે અથવા બેકિંગ સોડાની વાત છે કે જે એસિડિટીના ઉપચાર માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત કવચ નામની એક તૃણીય એટલે કે ઘાસ વર્ગની વનસ્પતિ છે કે જેના પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. એટલે કે આ વનસ્પતિના પાંદડામાં મિથેનોઇક એસિડ રહેલું છે, તો એના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે, એટલે એકદમ બળતરા થાય છે અને દર્દ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછી શકાય કે કવચ નામની
તૃણીય વનસ્પતિના પાંદડામાં ખાલી જગ્યા એસિડ રહેલો છે? તો જવાબ છે મિથેનોઇક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો, આ દર્દથી પણ જો રાહત મેળવવી હોય તો આપણે બેકિંગ સોડાનો, ખાવાના સોડાનો, સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. પાણીમાં બનાવેલી એની પેસ્ટ જો લગાવવામાં આવે તો આ દર્દમાં રાહત થાય છે. પ્રશ્ન છે, એવા કુદરતી સ્ત્રોત જણાવો કે જેમાં એસિડ હોય છે. મીન્સ કુદરતી પદાર્થો આપણે બતાવવાના છે કે જેમાં કુદરતી રીતે જ એસિડ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ કોષ્ટક સ્વરૂપે તમારી સ્ક્રીન પર હાજર છે કે કુદરતી સ્ત્રોત વિનેગર, જેને આપણે સરકો કહીએ છીએ, એમાં એસિટિક એસિડ રહેલો છે. આપણે ફળમાં, ફ્રૂટમાં સંતરું ખાઈએ છીએ, જેમાં સાઇટ્રિક એસિડ રહેલો છે. આપણે આંબલી નામનું ફળ ખાઈએ છીએ ખાટું, તો એમાં ટાર્ટરિક એસિડ રહેલો છે. આપણે ટામેટું ખાઈએ છીએ, એમાં ઓક્ઝેલિક એસિડ રહેલો છે. તે જ પ્રમાણે દહીં અથવા તો ખાટું દૂધ, તો એમાં લેક્ટિક એસિડ છે. લીંબુ, એમાં સાઇટ્રિક એસિડ રહેલો છે. આપણને કીડી ડંખ મારે છે, લાલ કીડી જેને આપણે કહીએ છીએ, અને આપણને દર્દ થાય છે, તો કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ રહેલો છે. અને અગાઉની સ્લાઇડમાં જ આપણે અભ્યાસ કર્યો છે કે કવચ નામની જે ઘાસ વર્ગની વનસ્પતિ છે, તો એના ડંખમાં પણ મિથેનોઇક એસિડ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક પણ આપણને આમાંથી કોઈ પણ વિગત ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર 2 નો ભાગ 6 અહીં સમાપ્ત થાય છે કે જેમાં આપણે આપણા દૈનિક જીવનમાં પીએચ નું શું મહત્વ છે તેના વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર 2 નો ટોપિક નંબર 3 કે બેઝ અને એસિડના દ્રાવણો કેટલા પ્રબળ છે તે અહીં પૂરો થાય છે. અને હવે પછીના ભાગોમાં આપણે ચેપ્ટર 2 નો ચોથો અને છેલ્લો ટોપિક ક્ષાર વિશે વધુ માહિતી, એનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય, તો લાઈક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને આવા ઉપયોગી વિડીયો મેથ્સ સાયન્સ ક્લબ પર વધુ ને વધુ ઉપલબ્ધ થાય. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા વિડીયોની તમને તરત જ જાણ થાય.